હલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે આપણી ચેનલ પર મોડલ પેપર બનાવવાના ચાલુ કરી દીધેલા છે મિત્રો। તો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપર નંબર 18 જેના અંદર 60 એમસીક્યુ આપણે ભણવાના છે। અગાઉ મિત્રો મોડલ પેપર નંબર 1 થી 17 અપલોડ કરી દીધા છે મિત્રો। ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, આખું પ્લેલિસ્ટ છે, અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર આખું પ્લેલિસ્ટ આપી દીધી। તો આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 18 જેના અંદર 60 પ્રશ્નો મિત્રો, અને તમને ખબર છે કે જે આ 60 પ્રશ્નો છે ને, તમારું જે આ પોલીસ કોન્સ્ટેબલનું પેપર પૂછાશે એના અંદર પાર્ટ 2 જે 120 માર્ક્સનો જીકેનો છે એના અંદર આ બધા પ્રશ્નો તમને ખૂબ જ કામ આવવાના છે। તો પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મચ્છુ નદી ક્યાંથી નીકળે છે। તો મચ્છુ નદી જે છે મિત્રો, રાજકોટમાં જસદણના દહીસરાની ટેકરીમાંથી નીકળે છે। તો યાદ રાખજો મિત્રો, મચ્છુ નદી જે છે મિત્રો એ રાજકોટમાં જસદણના દહીસરાની ટેકરીમાંથી નીકળે છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મચ્છુ નદી પર કેટલા બંધ બાંધવામાં આવ્યા છે। તો મચ્છુ નદીના અંદર મિત્રો તમને ખબર છે બે બંધ બાંધવામાં આવ્યા છે। એક છે મચ્છુ 1 જે રાજકોટના અંદર બાંધવામાં આવ્યો છે, અને મચ્છુ 2 જે મોરબીના અંદર બાંધવામાં આવ્યો હતો, બરોબર। અને તમને ખબર છે મિત્રો કે મચ્છુ 2 ડેમ જે તૂટ્યો હતો મિત્રો, એટલે મોરબીની હાલત ખૂબ જ ખરાબ થઈ હતી। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મચ્છુ 2 બંધ ક્યારે તૂટ્યો। તો 11 ઓગસ્ટ 1979ના રોજ મિત્રો મચ્છુ 2 બંધ જે છે ને મિત્રો એ તૂટ્યો હતો, બરોબર, 11 ઓગસ્ટ 1979। હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગાંધીનગરનું સચિવાલય 6 મહિના માટે મોરબીમાં કોના સમયમાં ખસેડાયું હતું। તો બાબુભાઈ જસભાઈ પટેલના સમયના અંદર મિત્રો તમને ખબર છે કે ગાંધીનગરનું આખું સચિવાલય 6 મહિના માટે મોરબીના અંદર ખસેડવામાં આવ્યું હતું। એનું કારણ એ હતું, તમને ખબર છે મિત્રો, મચ્છુ 2 ડેમ તૂટવાથી મિત્રો જે પરિસ્થિતિ મિત્રો વિકટ બની હતી, એ પરિસ્થિતિને વ્યવસ્થિત કરવા માટે। તો આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે મિત્રો। આ જીકેના બધા પ્રશ્નો છે, બરોબર। વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેજો। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે। તો ભાદર નદી જે છે મિત્રો એ સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખાય છે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાદર નદી ક્યાંથી નીકળે છે। તો રાજકોટના મંદાવાની ટેકરીમાંથી મિત્રો નીકળે છે આ ભાદર નદી, બરોબર, રાજકોટના મંદાવાની ટેકરીમાંથી। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાદર નદી પર કયો બંધ આવેલો છે। તો મિત્રો જો અહીંયા થોડું દાદર લખાઈ ગયું છે, પણ ભાદર આવે, થોડું ટાઈપિંગ મિસ્ટેક છે, એટલે ભાદર સમજજો, બરોબર। તો ભાદર નદી પર કયો બંધ આવેલો છે। તો નિખાલા બંધ આવેલો છે, અને નિખાલા બંધનું મિત્રો બીજું નામ છે ગોમટા બંધ, યાદ રાખજો, ગોમટા બંધ। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે। તો ભાદર નદી જે છે મિત્રો એ સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કહેવાય છે, અને આ પ્રશ્ન છે મિત્રો એ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયો। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શેત્રુંજય નદી ક્યાંથી નીકળે છે। તો શેત્રુંજય નદી જે છે મિત્રો એ ગિરનારના જંગલમાં ઢૂંઢી શિખરમાંથી નીકળે છે મિત્રો, આ શેત્રુંજય નદી, બરોબર, ગિરનારના જંગલમાં ઢૂંઢી શિખરમાંથી નીકળે છે। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શેત્રુંજય નદી પર કયો બંધ આવેલો છે। તો શેત્રુંજય નદી પર મિત્રો જોઈ લો ખોડિયાર બંધ આવેલો છે, જે ધારી અમરેલીના અંદર આવેલો છે। એક બીજો પણ બંધ આવે છે રાજસ્થળી બંધ, યાદ રાખજો મિત્રો, રાજસ્થળી બંધ એ પાલીતાણા ભાવનગરના અંદર આવેલો છે। તો શેત્રુંજય નદી પર મિત્રો 2 બંધ આવેલા છે, ખોડિયાર બંધ અને એક રાજસ્થળી બંધ। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી જે ખંભાતમાં અખાતને મળે છે। તો શેત્રુંજય નદી જે છે મિત્રો એ સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે, અને ખંભાતના અખાતને મળે છે। હવે 12મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભોગાવો નદી ક્યાંથી નીકળે છે। તો ભોગાવો નદી જે છે મિત્રો એ ભીમોરાના ડુંગરમાંથી નીકળે છે, બરોબર, ભીમોરાના ડુંગરમાંથી મિત્રો આ ભોગાવો નદી નીકળે છે। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભોગાવો નદીનું વઢવાણમાં શું નામ છે। તો ભોગાવો નદીનું વઢવાણના અંદર મિત્રો વઢવાણ ભોગાવો એવું નામ છે, બરોબર, વઢવાણ ભોગાવો। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભોગાવો નદીનું લીંબડીમાં શું નામ છે। તો ભોગાવો નદીનું મિત્રો લીંબડીના અંદર નામ છે લીંબડી ભોગાવો નામ છે, શું છે, લીંબડી ભોગાવો। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વઢવાણ ભોગાવો નદી પર કયો બંધ આવેલો છે। તો ધોળી ધજા જે બંધ છે મિત્રો એ વઢવાણ ભોગાવો નદી પર આવેલો છે, અને આ પ્રશ્ન છે મિત્રો ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયેલો, બરોબર, કે ધોળી ધજા બંધ કઈ નદી પર આવેલો છે। તો વઢવાણ ભોગાવો નદી પર। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લીંબડી ભોગાવો નદી પર કયો બંધ આવેલો છે। તો લીંબડી ભોગાવો નદી જે છે મિત્રો એના અંદર થોળીપારી બંધ આવેલો છે, યાદ રાખજો, થોળીપારી બંધ। હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રની એકમાત્ર નદી જે સાબરમતી
નદીને મળે છે? તો લીંબડી ભોગાવો જે છે મિત્રો એ સૌરાષ્ટ્રની એકમાત્ર નદી છે જે સાબરમતી નદીને મળે છે. અને અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક થઈ છે મિત્રો, નદીની જગ્યાએ નથી લખાઈ ગયું છે એટલે કરેક્શન કરી લેજો. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રંગમતી નદી ક્યાંથી નીકળે છે? તો રંગમતી નદી જે છે મિત્રો એ જામનગરની ટેકરીમાંથી નીકળે છે, બરોબર, આ રંગમતી નદી. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રંગમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો રંગમતી નદી પર છે મિત્રો એ રણજીત સાગર બંધ બાંધવામાં આવેલો છે, બરોબર, રણજીત સાગર બંધ. જો મિત્રો આ જે બધા પ્રશ્નો છે ને થોડા ટ્રિકી છે મિત્રો, બરોબર. ઘણા ખરા બંધ જે છે મિત્રો એ તમે સાંભળ્યા છે પણ તમને એક્ઝેક્ટ ખબર નહીં હોય કે કઈ નદી પર આ બંધ આવેલો છે. એટલે આ પ્રશ્નો જે છે ને એ તમારી એક્ઝામ માટે ખૂબ જ કામ આવવાના છે મિત્રો. એટલે વિડીયો ગમતો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રંગમતી નદીની સહાયક નદી કઈ છે? તો રંગમતી નદીની સહાયક નદી છે મિત્રો સાસોઈ નદી. યાદ રાખજો, સાસોઈ નદી. આવા પણ પ્રશ્નો જોવા મળી શકે છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉજ્જૈન કઈ નદી કિનારે આવેલું છે? તો ઉજ્જૈન જે છે મિત્રો એક શિપ્રા નદી કિનારે આવેલું છે. પહેલાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અયોધ્યા કઈ નદી કિનારે આવેલું છે? તો અયોધ્યા જે છે મિત્રો એ સરયુ નદી કિનારે આવેલું છે. કઈ નદી? સરયુ નદી કિનારે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભુજ કઈ નદી કિનારે આવેલું છે? તો ભુજ જે શહેર છે મિત્રો એ ખારી નદી કિનારે આવેલું છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પીપાવાવ કઈ નદી કિનારે આવેલું છે? તો પીપાવાવ બંદર જે છે મિત્રો એ જોલાપુરી નદી કિનારે આવેલું છે. અને આ પ્રશ્ન છે ને એ ઘણી બધી એક્ઝામના અંદર પૂછાઈ ગયેલો છે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હિંમતનગર કઈ નદીના કિનારે આવેલું છે? તો હિંમતનગર જે છે મિત્રો એ હાથમતી નદીના કિનારે આવેલું છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેશમના કીડાનો ઉછેર એને શું કહેવાય છે મિત્રો? તો એને છે મિત્રો સેરીકલ્ચર કહેવાય છે. તો જુઓ મિત્રો મહત્વના જે શહેરો છે એ કઈ નદી કિનારે આવેલા છે એના અંદરથી પ્રશ્નો વારંવાર તમારી એક્ઝામના અંદર આવતા હોય છે. તો આ પ્રકારના પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે. એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો વિષય પર પણ વિડીયો બનાવેલા છે. ભારતનું બંધારણ છે, બરોબર, ઇતિહાસ છે, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ, બરોબર. એ ચેનલ પર જઈને તમે સર્ચ કરીને પણ જોઈ લેજો. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્રાક્ષની ખેતી એને શું કહેવાય છે મિત્રો? એને વિટીકલ્ચર કહેવામાં આવે છે, દ્રાક્ષની ખેતીને. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાગાયતી ખેતી એને હોર્ટિકલ્ચર કહેવાય છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાણીમાં છોડ ઉગાડવા એને હાઇડ્રોપોનિક્સ કલ્ચર કહેવાય છે, બરોબર, હાઇડ્રોપોનિક્સ કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. પાણીમાં છોડ ઉગાડવા આ બધા છે ને મિત્રો વૈજ્ઞાનિક નામ છે, યાદ રાખજો. તમારી એક્ઝામના અંદર 1 માર્ક્સના અંદર પૂછાઈ જશે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અળસિયાની ખેતી એને વર્મિકલ્ચર કહેવાય. શું કહેવાય? આને વર્મિકલ્ચરને ઘણી બધી એક્ઝામના અંદર આ પૂછાઈ ગયું. હવે 31મો નંબરનો પ્રશ્ન સમજીએ જે મહત્વની ક્રાંતિઓ છે મિત્રો, બરોબર, એ શાના સાથે જોડાયેલી છે? અને આવા પ્રશ્નો મિત્રો તમારે પોલીસ કોન્સ્ટેબલના અંદર જોવા મળશે. એટલા માટે આપણી જે આ મોડલ પેપરની સિરીઝ છે એ બધા વિડીયો મિત્રો તમે જોઈ લેજો જે 1 થી 17 અગાઉ બનાવેલા છે, બરોબર. અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો જે તમારી પોલીસ કોન્સ્ટેબલનું જે 120 માર્ક્સનો જે પાર્ટ 2 છે એના અંદર ખૂબ જ કામ આવશે. તો જોઈ લો મિત્રો 31મા નંબરનો પ્રશ્ન છે બાદામી ક્રાંતિ એ મસાલા ઉત્પાદન સાથે જોડાયેલી છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પરામની ક્રાંતિ. યાદ રાખજો, પરામની ક્રાંતિ જે છે ને એ ભીંડા ઉત્પાદન સાથે જોડાયેલી છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રીન ગોલ્ડ ક્રાંતિ એ ચા ઉત્પાદન સાથે જોડાયેલી ક્રાંતિ છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૂખરી ક્રાંતિ એ ખાતર ઉત્પાદન સાથે સંકળાયેલી છે. અને આ છે મિત્રો હમણાં અગાઉની એક્ઝામના અંદર કોઈકમાં પૂછાઈ ગયો, ભૂખરી ક્રાંતિ એ ખાતર ઉત્પાદન, બરોબર. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સદાબહાર ક્રાંતિ એ જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે આ ક્રાંતિનો ઉપયોગ થાય છે, સદાબહાર ક્રાંતિનો, બરોબર. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્દ્રધનુષ ક્રાંતિ એ તમામ ક્રાંતિને વેગ આપવા માટે મિત્રો ઇન્દ્રધનુષ ક્રાંતિનો ઉપયોગ થયો હતો. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હરિયાળી ક્રાંતિના પિતા કોણ છે? તો ડૉક્ટર M.S. સ્વામીનાથન એ છે મિત્રો એ હરિયાળી ક્રાંતિના પિતા કહેવાય છે, બરોબર, ડૉક્ટર M.S. સ્વામીનાથન. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્વેત ક્રાંતિના પિતા કોણ છે? તો શ્વેત ક્રાંતિના પિતા છે મિત્રો એ વર્ગીસ કુરિયનને કહેવામાં આવે છે, બરોબર, વર્ગીસ કુરિયન. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું પ્રથમ અભયારણ્ય કયું છે? તો આનો જવાબ આવશે મિત્રો માનસ અભયારણ્ય જે અસમના અંદર આવેલું છે એ ભારતનું પ્રથમ અભયારણ્ય કહેવાય છે, બરોબર, માનસ અભયારણ્ય. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? તો ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે મિત્રો હેલી, બરોબર. એનું બીજું નામ છે મિત્રો
જીમ કોર્બેટ કહેવાય છે, બરોબર, જીમ કોર્બેટ, જેનું બીજું નામ છે હેલી. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો હેમિસ છે અને એ લદ્દાખના અંદર આવેલું છે, જે ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે, બરોબર, હેમિસ. તો જુઓ મિત્રો, આવા જીકેના પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે, બરોબર. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ 100% કરી દેજો. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો સાઉથ બટન છે. યાદ રાખજો મિત્રો, સાઉથ બટન એ અંદમાન નિકોબાર ટાપુના અંદર આવેલું છે, જે ભારતનું સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એ ગીર સોમનાથના અંદર આવેલું છે અને આની મિત્રો સ્થાપના છે 1975ના રોજ કરવામાં આવી હતી, ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના, બરોબર. જો આવા પ્રશ્નો જોવા મળશે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનનો બીજાનું નામ જણાવો? તો કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનને, અને આની સ્થાપના છે મિત્રો 1976ના રોજ થઈ હતી. યાદ રાખજો મિત્રો, જે મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો છે ને એ કઈ સાલના અંદર શોધાયા હતા, એના અંદરથી પ્રશ્નો મિત્રો વન લાઇનરના અંદર પણ પૂછાઈ શકે છે અથવા જોડકાના અંદર પણ પૂછાઈ શકે છે. એટલે મહત્વના મેં મિત્રો આ વિડીયોના અંદર આવરી લીધા છે. તો તમને ખબર છે મિત્રો, આ પોલીસ કોન્સ્ટેબલનું 18મા નંબરનું મિત્રો મોડલ પેપર છે, જેના અંદર આપણે 60 પ્રશ્નો જોવાના છે, બરોબર. આજે 44 આપણે જોયા છે. એના પહેલાં મિત્રો હું તમને થોડીક માહિતી આપી દઉં છું. તમને ખબર છે કે હવે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે દોડ ચાલુ થઈ ગઈ છે મિત્રો, અને જે પાસ થઈ ગયા છે દોડના અંદર એ, અને જેમને વિશ્વાસ છે કે અમે પાસ કરી દઈશું મિત્રો, એ લોકો હવે તૈયારી ચાલુ કરી દેજો મિત્રો, કારણ કે જેવી દોડ પૂરી થશે એટલે તરત જ મિત્રો તમારી લેખિત પરીક્ષા શરૂ થઈ જશે, તમને વધારે સમય મળશે નહીં મિત્રો. એટલે દોડના સાથે સાથે જ મિત્રો તૈયારી ચાલુ રાખજો કે જેથી કરીને તમને કોઈ તકલીફ ઊભી ન થાય પાછળ, બરોબર. અને આપણા જે આ વિડીયો છે ને એ બધા તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો. તો તમને ખબર છે મિત્રો કે આ પોલીસ કોન્સ્ટેબલનું પેપર જે છે મિત્રો એ 200 માર્ક્સના અંદર પૂછાવાનું છે, જે પાર્ટ 1 અને પાર્ટ 2ના અંદર વેચાઈ ગયેલું છે. તો પાર્ટ 1ના અંદર છે મિત્રો રિઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સમાં પૂછાશે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એ 30 માર્ક્સના અંદર, ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ 20 માર્ક્સના અંદર, એટલે કુલ પાર્ટ 1 છે 80 માર્ક્સના અંદર પૂછાશે. આના અંદર મિત્રો 80 માર્ક્સના અંદરથી પાસ થવા માટે 32 ગુણ એટલે ફરજિયાત 40% માર્ક્સ લાવવા જોઈશે, નહીં તો તમે ફેલ થશો, બરોબર. આ 80 માર્ક્સના અંદરથી મિત્રો 32 માર્ક્સ તમારે 100% લાવવાના રહેશે. હવે મિત્રો આપણે જોઈએ પાર્ટ 2. તો પાર્ટ 2 જે છે મિત્રો એ ભારતનું બંધારણ 30 માર્ક્સના અંદર પૂછાશે, વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ 40 માર્ક્સના અંદર પૂછાશે, પછી ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારત ગુજરાતની ભૂગોળ એ 50 માર્ક્સના અંદર પૂછાશે, બરોબર. એટલે પાર્ટ 2 જે છે મિત્રો એ કુલ 120 માર્ક્સના અંદર પૂછાવાનો છે, બરોબર. જેના અંદર મિત્રો પાસ થવા માટે 48 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત, નહીં તો તમે ફેલ થશો. તો આટલી ડિટેલ તમારે યાદ રાખવાની રહેશે. હવે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે આ મોડલ પેપરનું આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે અને જે વિષયનું જે પ્લેલિસ્ટ બનાવ્યું છે એ બધા આખા પ્લેલિસ્ટ મિત્રો આ ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દઉં છું. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો, હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં એકમાત્ર પક્ષી જોવા મળે છે. તો કયા મિત્રો એકમાત્ર જ પક્ષી જોવા મળે છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનના અંદર? બીજે ક્યાંય જોવા મળતા નથી. તો જે આ પક્ષીઓ છે એમના નામ જોઈ લો મિત્રો, ખડમોર, લીક અને ટિલ્લોર. આ 3 પક્ષીઓ છે ને મિત્રો એ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનના અંદર જ જોવા મળે, બીજે ક્યાંય જોવા મળતા નથી. થોડું ટાઈપિંગ મિસ્ટેક છે એટલે થોડું કરેક્શન કરી લેજો. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો નવસારીના અંદર આવેલું છે મિત્રો આ વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન, અને 1979ના અંદર મિત્રો આની સ્થાપના થઈ હતી વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાનની. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉડતી ખિસકોલી કયા ઉદ્યાનમાં મળે છે? તો ઉડતી ખિસકોલી જે છે મિત્રો એ વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાનના અંદર મળે છે, બરોબર, ઉડતી ખિસકોલી. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો ભારતનું પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? મરીન નેશનલ પાર્ક છે મિત્રો, અને જેની સ્થાપના છે મિત્રો એ 1982ના અંદર કરવામાં આવી હતી. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય જે છે મિત્રો એ સુરખાબનગર પક્ષી અભયારણ્ય કહેવાય છે, બરોબર. જે આ ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કહેવાય છે. જુઓ મિત્રો, આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે, બરોબર. વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરખાબનું સ્થાનિક નામ શું છે? તો હુંજ. યાદ રાખજો મિત્રો, હુંજ જે છે મિત્રો એ સુરખાબનું સ્થાનિક નામ છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નારાયણ સરોવર પક્ષી અભયારણ્યનું બીજું નામ જણાવો. તો આના છે મિત્રો એ ચિંકારા અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે 52મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાજસ્થાનનું રાજ્ય પક્ષી કયું છે? તો ગોરાડ જે છે મિત્રો, ગોરાડ એ રાજસ્થાનનું રાજ્ય પક્ષી કહેવાય છે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જંગલી ગધેડાનું સ્થાનિક નામ શું છે? તો હકના છે. યાદ રાખજો, હકના જે છે મિત્રો એ જંગલી ગધેડાનું સ્થાનિક નામ છે અને ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે? તો આ ગુડખર અભયારણ્ય છે મિત્રો એ કચ્છના નાના રણના અંદર આવેલું છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુડખરની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં જોવા મળે છે? તો ગુડખરની સૌથી વધુ વસ્તી છે મિત્રો એ સુરેન્દ્રનગર જિલ્લાના અંદર જોવા મળે છે. કે આગળ સુરેન્દ્રનગર જિલ્લામાં. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બનાસકાંઠાના અંદર કયા અભયારણ્ય આવેલા છે? તો જો મિત્રો આપણા બનાસકાંઠાના અંદર, બરોબર, આપણો બનાસકાંઠાના અંદર મિત્રો કયા કયા અભયારણ્ય આવેલા છે? બાલારામ રીંછ અભયારણ્ય આવેલું છે અને તમને ખબર છે કે જેસર રીંછ અભયારણ્ય આવેલું છે. બરોબર, જે લોકો આ અભયારણ્યની મુલાકાત ગયા હોય ને મિત્રો તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. આપણું બનાસકાંઠાનું મિત્રો ગૌરવ કહેવાય. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રતનમહાલ રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો રતનમહાલ રીંછ અભયારણ્ય જે છે મિત્રો એ દાહોદના અંદર આવેલું છે. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાંબુઘોડા રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો પંચમહાલના અંદર મિત્રો આ જાંબુઘોડા રીંછ અભયારણ્ય આવેલું છે. અને આવા જેવો મિત્રો કોર્નર પ્રશ્નો છે ને એ તમારી એક્ઝામના અંદર જોવા મળશે. બરોબર, એટલે વિડીયોને 2 થી 3 વાર જોઈ લેજો. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા રીંછ ક્યાં જોવા મળે છે? તો માનવીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા રીંછ છે ને મિત્રો એ જાંબુઘોડા રીંછ અભયારણ્યના અંદર જોવા મળે છે. તો તમને ખબર છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપર નંબર 18ના અંદર આજે આપણે 60 પ્રશ્નો જોવાના હતા. તો 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સુલપાણેશ્વર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો નર્મદાના અંદર મિત્રો સુલપાણેશ્વર રીંછ અભયારણ્ય આવેલું છે. બરોબર, નર્મદાના અંદર. તો આ 60 પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો. કારણ કે આના અંદર વિડીયોની અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલના માટે જે મેં વિડીયો બનાવ્યા છે એની મહત્વની પ્લેલિસ્ટની લિંક પણ એના અંદર મૂકી દેતો હોઉં છું. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.